ચૈત્રમાં શરૂઆત કરીએ દેવભૂમિ ઉત્તરાખંડમાં જાણે કુદરત કોપાયમાન બન્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે। ફરી એકવાર દહેરાદૂનમાં વાદળ ફાટ્યું છે ને જેને કારણે પહાડો પરથી આફત તૂટી પડી। વાદળ ફાટવાની સાથે સાથે ભૂસ્ખલનને કારણે ધસી આવેલા કાટમાળમાં અસંખ્ય ઘરો દટાયા। વરસાદી વાળા અને નદીઓ ગાંડી તૂણ બની છે તો વરસાદી નાળા પોતાની ઝપેટમાં પણ આવ્યું તેને વહાવી ગયા। ખાસ કરીને દહેરાદૂનના સહસ્ત્રધારામાં સૌથી વધારે તબાહી મચી છે ત્યારે ફરી એકવાર કુદરતે દેવભૂમિમાં કેવો કહેર વરસાવ્યો આવવું જોઈએ। દેવભૂમિમાં આબ ફાટ્યું, પહાડો પરથી આવી આફત, ધ્વસ્ત થયા ઘર, ફસાઈ જિંદગી। સોમવારે મોડી રાત્રે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત સહસ્ત્રધારા ખાતે વાદળ ફાટ્યું હતું। ભારે વરસાદને કારણે તમસા નદીમાં આવેલા પૂરમાં 2 લોકો ગુમ થયા હતા જ્યારે અનેક વાહનો તણાઈ ગયા। ઘણી દુકાનોને નુકસાન થયું હતું। દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં કેવી તબાહી આવી તેના દ્રશ્યો છે। વાદળ ફાટ્યા પછી પહાડો પરથી સહસ્ત્રધારામાં આફતના પૂર સાથે પથ્થરો અને કીચડ સાથે કાટમાળ ધસી આવ્યું। પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે તેને જોતા જ પણ ડર લાગવા માંડે। આ તબાહીમાં વરસાદી નાળાના કાંઠે આવેલી હોટેલો અને રેસ્ટોરન્ટો તબાહ થઈ ગઈ। નદી કાંઠે આવેલી દેવ નામની હોટેલની હાલત જુઓ। માત્ર હોટેલનું બોર્ડ અને થોડો કાટમાળ વચ્યો છે, બાકી આખી હોટેલ વહી ગઈ છે। અહીં હોટેલની સાથે સાથે લોકોના વાહનો તણાયા। અસંખ્ય દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। વાદળ ફાટતા માત્ર વરસાદી નાળા આસપાસ જ નહીં પરંતુ સહસ્ત્રધારાના રસ્તાઓ પર પણ કાટમાળ ધસી આવ્યો। રસ્તાની આ હાલત જુઓ, રસ્તા પરથી કીચડ સાથે પાણી વહી રહ્યા છે। અહીં નદીનું રૌદ્ર રૂપ પણ જોઈ શકાય છે। તેનો ધસમસતો પ્રવાહ લોકોના ધબકારા વધારનારો છે। પહાડો પરથી જે રીતે આફત વરસી તેણે સ્થાનિક લેવલે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાઓ પર જતા રહ્યા છે। વાદળ ફાટતા પહાડો પરથી આફત તો વરસી જ પરંતુ સાથે સાથે પૂર સાથે જે કાટમાળ ધસી આવ્યો તેણે તબાહી મચાવી। મોડી રાત્રે વાદળ ફાટ્યું ત્યારે લોકો ઊંઘતા હતા તેવામાં અચાનક માથે આભ ફાટતા કાંઠા વિસ્તારોમાંથી લોકો ખુદનો જીવ બચાવીને ભાગ્યા હતા। ये रात को बारिश तो शाम से चल रही थी, सुबह से चल रही थी, बट जो मेन रात को नुकसान हुआ 10 बजे के आसपास हुआ है। ये जो बादल फटे हैं 2 जगह वो रात को 10 बजे के आसपास फटे हैं। एक बादल फटा है जी आगे जाके राइट में यहाँ पे ऊपर, और एक बादल फटा है ऊपर खाले में जो बांग खाला है उस साइड। जी नुकसान के सड़क सारी खत्म हो गई हैं और व्यवस्था नहीं है कोई आने जाने की अब। और गांव में नुकसान हुआ है, ऊपर वहाँ पे सूचना मिली है कि 4-5 लोग दब गए हैं मलबे में नीचे। વાદળ ફાટતા પહાડી વિસ્તારમાં કેવા હાલ બન્યા તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। જે પોતાની ઝપેટમાં આવ્યું તેને તે વહાવી ગયું। નદી કાંઠે આવેલા ઘરોની સાથે સાથે દુકાનો પણ વહી ગઈ। તો કાટમાળમાં કેટલાક લોકો દબાયાની પણ માહિતી છે, પરંતુ પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન અશક્ય છે। નદી પર આવેલા પુલ પર તણાઈ ગયા જેથી લોકો ખુદને બચાવવા સામાન લઈને સુરક્ષિત જગ્યા પર ભાગ્યા છે। રસ્તા પર જતા વાહનો પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા। વાહનો કેવી રીતે કાટમાળમાં ફસાયા તે પણ અહીં જોઈ શકાય છે। भैया ये रात के करीबन हम 11 बजे हमें एहसास हुआ कि बहुत ज़्यादा ज़ोर की बारिश तो शुरू कब की हो रखी थी, लेकिन रात को 11 बजे हमें बहुत जोरदार आवाज़ आई
जैसे कुछ पहाड़ टूट गया होगा, कुछ बहुत बुरा टूट गया। तो मेरे पापा एकदम से बाहर गया देखने, तो पता चला हमारा पुल टूट चुका है और वहाँ बहुत तेज पानी आ रहा था, बहुत तेज। फिर हम वहाँ से भागे गांव की तरफ को, रात भर वहीं रहे। फिर रात को सुबह तक हमें लगा कि नहीं सब कुछ सही हो जाएगा, लेकिन आधी रात को एक और बहुत तूफानी बारिश हुई और बहुत जोर की आवाज़ें शुरू होगी। फिर हमें पता चला कि हमारे घर तक पानी आ गया और फिर सुबह सुबह में पता चला कि हमारा घर ही बह गया। પહાડો પર વાદળ ફાટતા જ દહેરાદૂનના મોટાભાગના વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો દહેરાદૂન સ્થિત તપકેશ્વર મંદિરના છે। તમસા નદી ગાંડીતુર બનીને વહી રહી છે। નદીમાં ભારે પૂરને કારણે તપકેશ્વર મંદિર પાણીમાં ડૂબી ચૂક્યું છે। મંદિરની પાસે આવેલી વિશાળ હનુમાનજીની મૂર્તિ પણ કમર સુધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તપકેશ્વર મંદિરમાં કેટલે સુધી પાણી પહોંચ્યું હતું તેનો અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે। મંદિરના ઉપરના પિલ્લરો સુધી પૂરમાં તણાઈ આવેલો કાટમાળ ફસાયેલો જોવા મળ્યો। જો કે અહીં કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન નથી થયું। आज सुबह 5 बजे से नदी ने एकदम विकराल रूप धारण करना शुरू किया और देखते ही देखते जो है पूरी हनुमान जी की मूर्ति भी लगभग डूब गई थी और पूरा जो टपकेश्वर महादेव मंदिर का जो परिसर है पूरा जलमग्न हो गया। और जो टपकेश्वर मंदिर के अंदर हमारे जो पुजारी गण है, जो संत गण है, वो लोग बमुश्किल जो है ऊपर निकले और बजरंगबली की कृपा से, भोलेनाथ की कृपा से, शंकर भगवान की कृपा से सभी सुरक्षित जो है बाहर निकले। और मुझे लगता है कि विगत 400-500 सालों में इस प्रकार का जो ये विकराल रूप है ये कभी सुनने में नहीं आया है। और लगभग 25-30 साल से तो हम ही देख रहे हैं, लगभग 30 साल से कभी जो है इसके आधा पानी भी नहीं आ पाया। तो इस बार जो है बादल फटने से बहुत ही विकराल स्थिति है। આમાં આગ ફાટ્યું અને તબાહી એવી વરસી કે બધું જ તહેસ નહસ થઈ ગયું। જાણે દેવભૂમિમાં લોકોથી દેવતાઓ નારાજ હોય તેવો મંજર જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। દહેરાદૂનની સાથે સાથે હરિદ્વારમાં પણ ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ઉત્તરાખંડમાં આફતથી જનજીવન કેટલું પ્રભાવિત થયું આવું તે પણ જોઈએ। તણાઈ આવેલ કાટમાળ ફસાઈ જતા જેસીબી મશીનની મદદથી તેને દૂર કરી રસ્તાને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે વરસાદી આફત વચ્ચે ખુદ મુખ્યમંત્રી પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની વચ્ચે જોવા મળ્યા। कल रात्रि को जो तेज बारिश हुई है उससे हमारे यहाँ की सभी नदियाँ उफान पर हैं और कई जगह बादल फटा है। करीब 25-30 स्थानों पर सड़क पूरी तरह से बह गई है। घरों को बहुत नुकसान हुआ है, सरकारी संपत्तियों को नुकसान हुआ है और पूरा जनजीवन अभी अस्त व्यस्त है। उसको सामान्य करने के लिए सभी प्रयास किए जा रहे हैं। बहुत सारे संपर्क मार्ग कट गए हैं। अभी नदियों का जो जल स्तर है वो भी काफी बढ़ा हुआ है। આ તરફ ઋષિકેશમાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ઋષિકેશના રસ્તાઓ પર પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા। ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રસ્તાઓ પરથી ઢીચણથી ઉપર સુધી પાણી વહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આમ ઉત્તરાખંડમાં આંધી તૂફાન સાથે આફત વરસી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વાદળ ફાટતા દહેરાદૂનમાં જનજીવન પ્રભાવિત થયું છે તો પ્રવાસીઓ પણ ફસાઈ ચૂક્યા છે। જેમાં ગુજરાતના પ્રવાસીઓ પણ ફસાયા છે। ત્યારે આફત વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની કેવી છે સ્થિતિ આવો જાણીએ। દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટ્યા છે। પહાડો પર વાદળ ફાટતા આફત ધસી આવી અને રસ્તાઓ વહી ગયા। ભારે વરસાદ અને વાદળ ફાટવાની સાથે સાથે ભૂસ્ખલનથી દહેરાદૂનના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને આ કારણે પ્રવાસીઓ પણ દહેરાદૂનમાં અટવાઈ પડ્યા છે। જેમાં સુરતના 50 જેટલા ગુજરાતીઓ હાલ દહેરાદૂનમાં ફસાયા છે। આ ફસાયેલા લોકોમાંથી એક વ્યક્તિ મૌલિક જાનીએ વીટીવી ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને ત્યાંની સ્થિતિ વર્ણવી। જે પ્રમાણે ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે।
અને તેઓ ત્યાં ફસાઈ ગયા છે. જોકે તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે. જોકે રસ્તા બંધ થતા ટ્રાફિક જામ છે. હોટેલો વાળા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ડબલ ભાડા વસૂલી રહ્યા છે. તેવામાં લોકો ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત આગળ વધ્યા છે. અમે મૌલિક સાથે વાત કરી, સાંભળો શું કહ્યું. રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી એ મેઇન રોડ છે દહેરાદૂન જવા માટેનો, દહેરાદૂન હાઈવે. બરાબર, ત્યાં બધા જ લોકો આમ કહેવાય ને કે બેગ લઈને ચાલતા ચાલતા અત્યારે જાય છે. બરાબર, એમાં આપણા ગુજરાતના ઘણા બધા રસ્તામાં મળ્યા છે. હોટલોના ને એ લોકો એ ભાડા પણ વધારી દીધા છે. અને કોઈ અહીંના કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ખબર નહીં શું વ્યવસ્થા કરી છે, પણ લોકોને 7 થી 10 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા જવું પડે છે. અને આ રીતનું છે. લોકલ ટ્રાન્સપોર્ટ એ બંધ કરી દીધું છે. કોઈ ગવર્મેન્ટ વાહન બી આ રોડ ઉપરથી પસાર નથી થઈ શકતી. અહીંની બસો એસટી જેવી કે બરાબર, અને બધી જગ્યાએ આ પ્રકારનો માહોલ છે અત્યારે. જે લોકોએ ટેક્સી કરેલી હતી ને, ટેક્સી જેમણે બુકિંગ કરેલી હતું ને, એ લોકોને પણ ચાલતા ચાલતા જવું પડે છે. એ બધાને રસ્તામાં નીચે ઉતારી દે છે. અત્યારે ઠેક સુધી હવે લોકો બેગ લઈને જાય છે. સામે સુધી ગાડીઓની લાઈનો છે. માત્ર સુરતના જ પ્રવાસીઓ નહીં, પરંતુ ગુજરાતના અનેક શહેરોમાંથી પ્રવાસે ગયેલા પ્રવાસીઓ દહેરાદૂનમાં ફસાયા છે. ફસાયેલા ગુજરાતીઓમાં ખેડાના કપડવંજના પણ 33 લોકો છે, જેઓ હાલ કેદારનાથ, બદ્રીનાથમાં ફસાયા છે. નંદપ્રયાગ રોડ પર ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. આ તમામ લોકો કથામાં ભાગ લેવા માટે બદ્રીનાથ ગયા હતા. જોકે પરત ફરતી વખતે ભૂસ્ખલનને કારણે ફસાયા છે, પરંતુ તમામ લોકો સુરક્ષિત છે. ખેડાથી સંવાદદાતા વિનોદ શર્માની સાથે સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પણ વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે. ખાસ કરીને મંડીના ધરમપુરની હાલત બદથી બદતર બની છે. રસ્તાઓ ધોવાયા, ઘરો તણાયા, વાહનો વહી ગયા, તો ધરમપુરની બસ સ્ટેશન પણ જળમગ્ન બની ગયું છે અને લોકો ખુદનો બચાવ કરવા સિવાય કંઈ જ નથી કરી શક્યા. ત્યારે કેવા છે ધરમપુરમાં તબાહીના દ્રશ્યો? આવો જ. તે પલટેલી હાલતમાં પડી છે, જાણે કોઈ રમકડાની બસ હોય. કોઈ બસ રસ્તા પર પલટી છે તો કોઈ ડિવાઈડરો પર પડી છે. જ્યારે કેટલીક બસો નદી કાંઠેની વસાહતોમાં પલટેલી હાલતમાં પડી છે. કેટલીક બસોમાં મોટા મોટા બાકોરા પડી ગયા છે, જેનું રિપેરિંગ પણ કરાવી શકાય તેવી સ્થિતિ નથી. દૂર દૂર સુધી રસ્તામાં માત્ર બસો જ પડી છે. બાકી નાના મોટા વાહનો જેમ કે કાર અને બાઇક જેવા વાહનો તો પૂરમાં વહી ગયા. ધરમપુરમાં નદી કાંઠે બસ સ્ટેશન આવેલું છે. તેવામાં અહીં મોટી સંખ્યામાં રાત્રિના બસો આવે છે, પરંતુ કોઈ વિચાર્યું નહોતું કે વરસાદી માહોલમાં વાદળ ફાટશે. આટલો વિનાશ વેરાશે. વાદળ ફાટતા આખું બસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું હતું, જેનો અંદાજ તસવીરો પરથી પણ જોઈ શકાય છે. બસોની હાલત તમે આ દ્રશ્યોમાં જુઓ. બસ સ્ટેશનમાંથી વહીને વરસાદી નાળામાં કેટલીક બસો અને ટેમ્પો ટાવેરા જેવા વાહનો પડ્યા છે, તો કેટલીક બસો પૂરમાં વહી ગયાનું પણ પ્રતીત થઈ રહ્યું છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં, નદી કાંઠે આવેલી હોટેલોમાં બધે જ પાણી ફરી વળ્યા, જેથી કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના મતે તો રાત્રે અચાનક એટલું પાણી આવી ગયું કે નદી કાંઠાના ઘરો, દુકાનો અને બસ સ્ટેશન સહિત હોટેલોના એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લોકોએ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો, જ્યારે કેટલાક લોકો હજુ પણ ગુમ છે. આ તરફ શિમલામાં પણ ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટના બની. ભૂસ્ખલનને કારણે શહેરમાં કેટલાક ઘરો ચપેટમાં આવી ગયા. ભૂસ્ખલનથી વિશાળ પથ્થરો અને કાદવ લોકોના ઘરમાં ઘૂસી આવ્યો, જેમાં કેટલાક ઘરોને ભારે નુકસાન થયું, તો રસ્તા પર પાર્ક કરેલા વાહનો जाने कच्चर घाट निकली गए. सर ये जगह वैसे सेंट एडवर्ड स्कूल के पास मेन शिमला में ही है, लिफ्ट के बस 1 किलोमीटर दूर है और हिमलैंड जगह का नाम है. दरअसल यहाँ पे कल तकरीबन 2:15 पे रात को मतलब बहुत जोर से लाइटनिंग चल रही थी. बादल पता नहीं फटा है या क्या फटा है, और कि पानी के गश की वजह से हुआ या ज्यादा बारिश की वजह से हुआ है. 2-3 पेड़ नीचे आ गए जमीन पे, और उसमें फोर्स इतनी ज्यादा थी कि ऊपर से जो 2 गाड़ियां पार्किंग में खड़ी थी वो यहाँ से अब देखिए मतलब 30-35 फुट 40 फुट नीचे गिरी आके गाड़ियां. गाड़ी भी टोटली डिस्ट्रॉय हो गई और हमारी छत पे गिरा है. छत में छेद हो गया है, छत में से पानी आ रहा है.
ये पूरी बिल्डिंग साइड में से मतलब सारा अंदर मलबा भी आ गया, पेड़ भी आ गया, तो उसकी वजह से सारा अंदर घर में घुस गया था। આમ ઉત્તરાખંડની સાથે સાથે હિમાચલમાં પણ વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે, જનજીવન પ્રભાવિત થયું છે। તેવામાં આફતમાંથી લોકોને ઉગારવા સરકાર શું આર્થિક મદદ કરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। વેલકમ બેક। દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદી માહોલને કારણે ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલનની ઘટના બની, પરંતુ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી આફત બની ગયા। ગણિપુરના મયંગ ઇમ્ફાલની પણ આવી જ હાલત છે। કેવા છે મયંગ ઇમ્ફાલમાં તારાજીના દ્રશ્યો, આવું જોઈએ। કિંમતી સામાન અને બાળકોને લઈને ઊંચાઈવાળી જગ્યા પર પહોંચી ગયા છે, જેથી પોતાની જિંદગી બચાવી શકાય। મયંગ ઇમ્ફાલના ભયાનક દ્રશ્યો પણ જુઓ। ઘરોની દિવાલો તોડીને પૂરના પાણી અંદરથી વહી રહ્યા છે। રસ્તો પાર કરવા માટે પણ લોકોને જોખમ ખેડવું પડી રહ્યું છે। શહેરમાં ટ્રેક્ટર સિવાય કોઈ પણ વાહન ચાલી શકે તેવી સ્થિતિ નથી, જેથી લોકો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। આ મણિપુરના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। દેવાંગ ખવડ નામ સાંભળ્યું જ હોય ને। હાલ ગુજરાતમાં આ નામ ખૂબ ચર્ચામાં છે, કારણ કે ડાયરામાં રંગ જમાવતા રાવડી ખવડ બની ચૂક્યા છે અને ડાયરા કરતા હવે મારામારીના કેસોમાં તેની ચર્ચાઓ ખૂબ થાય છે। પરંતુ તમને એક વાત ખબર છે? આ રાવડી ખવડભાઈને હવે નેતા બનવાના અભરખા લાગ્યા છે અને તે પણ ભાજપમાં જોડાઈને। આવું અમે નથી કહેતા, પરંતુ ખવડની ખૂબ નજીકના વ્યક્તિ કહી રહ્યા છે। ત્યારે શું છે ખવડનો પ્લાન, આવું જોઈએ। મોરે મોરો, રાણો રાણાની રીતે, ચકલા કોઈ દિવસ બાજ ન બને। આ શબ્દો સાંભળીએ એટલે એક જ નામ યાદ આવે, ડાયરાના કલાકાર દેવાયત ખવડ। જો કે આ નામ શબ્દમાં જેટલું યાદ આવે એટલું જ હમણાં વિવાદોમાં પણ સાંભળવા મળી રહ્યું છે। ગીરમાં થયેલી મારામારીના કેસમાં એક વખત જેલવાસ ભોગવી ચૂકેલા દેવાયત ખવડના જામીન રદ થતા તેણે સરેન્ડર કરી અને 7 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે સૌપ્રથમ વખત તેના પરિવારમાંથી કોઈ મીડિયા સામે આવ્યું છે અને ખુલીને બોલ્યું છે, જેના મતે 2027માં ખવડ ચૂંટણી લડવાનો છે અને ભાજપમાં સામેલ થવાના સોગઠા ગોઠવાઈ રહ્યા છે। ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાયત ખવડને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ, છેલ્લા 2 વર્ષથી આ બાબતના તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। જેલમાંથી બહાર આવીને આશિષ ચીકના અને તેની ગેંગે તાઇફા કર્યા હતા। પહેલા તો સુરત પોલીસની પણ આબરૂના ધજાગરા ઉડ્યા, પણ આખરે આરોપીને સુરત પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો અને ત્યારબાદ આ આરોપીએ પણ માફી માંગી છે। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો, મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય એના બદલ હું માફી માંગુ છું। જોકે સુરત પોલીસને પણ રહીને ભાન આવ્યું કે આવા આરોપીઓને કારણે પોલીસની આબરૂ પણ જાય છે। તેને લઈને સુરત પોલીસે આરોપીને પકડી હવે તેને કાયદાનું ભાન કરાવી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે। જોકે પોલીસની આવી કામગીરીની જરૂર છે, જેથી આવા લુખ્ખાઓમાં પોલીસ અને કાયદાનો ખોફ રહે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત। સુરતમાંથી આજે 2 ગંભીર ઘટનાઓ સામે આવી છે કે જેને લઈને બાળકોની માવજતને લઈને સવાલ ઉભા થાય। પોતાના વાલસોયા બાળકો કે જેમની કાળજી લેવી એ માતા પિતા અને સ્કૂલ બંનેની જવાબદારી બને છે। બાળકોની માવજતમાં ચૂક કરાઈ છે। શું છે સુરતની એ બંને ઘટના, જોઈએ આ રિપોર્ટમાં। પ્રી સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી। 2.5 વર્ષનું બાળક સ્કૂલમાંથી રોડ પર ચાલી આવ્યું। બાળકની સુરક્ષાને લઈને ગંભીર સવાલ। સુરત શહેરના ભટાર વિસ્તારમાં કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલમાંથી
2.5 વર્ષનું એક બાળક ચાલુ ક્લાસ દરમિયાન સ્કૂલમાંથી બહાર નીકળી ગયું. આ બાળક પહેલા માળેથી નીચે ઉતરીને રોડ પર આવી ગયું. જ્યારે સ્થાનિક લોકોનું બાળક પર ધ્યાન પડતા તેમણે તાત્કાલિક બાળકના વાલીને જાણ કરી હતી. જો કે સ્કૂલ સંચાલકોની બેદરકારીને કારણે ગંભીર સવાલો ઉભા થયા છે. ચાલુ ક્લાસમાંથી આટલું નાનું બાળક બહાર કેવી રીતે નીકળ્યું? બાળક બહાર નીકળ્યું ત્યારે શિક્ષક શું કરતા હતા? બાળક રોડ પર આવી ગયું, શું ત્યાં સુધી કોઈની નજર ન પડી? સ્કૂલના ગેટ પર પણ સિક્યુરિટી ગાર્ડ નહોતા. જો બાળક સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ હોત? શું શાળા સંચાલકો આ હદે બેદરકાર છે? मेरा बच्चा 2.5 साल का निरामेज है, किड्स वर्ग स्कूल में पढ़ता है और इसके टीचर लोगों को पता भी नहीं, स्कूल के बाहर सब रोड पे आ गया. मेरे पास किसी बाहर से तीसरे जने का फोन आया है कि आपका बच्चा रोड पे घूम रहा है और मैं स्कूल में पहुंची हूँ और इन स्कूल वालों को जब तक नहीं पता था कि बच्चे स्कूल में है कि नहीं. ये स्कूल वालों की इतनी लापरवाही है कि इनकी वजह से आज मेरे बच्चे के एक्सीडेंट हो जाता या इतनी किडनैपिंग चल रही है को पकड़ के ले जाता, कुछ भी नहीं पता चलता. तो मैं हर पेरेंट्स को ये बोलना चाहूंगी, ऐसी वैसी स्कूल में अपने बच्चों को नहीं पढ़ाए और इनके लिए स्ट्रिक्ट एक्शन ले. જોકે હાલ તો આ ગંભીર સવાલો થઈ રહ્યા છે. આ પ્રશ્ને બાળકના માતા પિતા અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. વટાર વિસ્તારની કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલ શાળાની અંદરથી વિદ્યાર્થી બહાર જતો રહે છે. શાળાના શિક્ષકો કે કિડ્સ વર્લ્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે તેના સંચાલકોને કોઈને ખ્યાલ નથી. તો આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ખ્યાલ આવતા આ માટે તપાસ સોંપવામાં આવેલી છે. જે પણ ગંભીર બાબતો હશે તે ગંભીર બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે. જે પણ એના માટે જવાબદાર હશે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. પહેલા તો કિડ્સ પ્લાનેટ જે છે એ સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એની રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે. સરકારે હાલ રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલ્લું ઓપન કરેલું છે. તેમણે રજીસ્ટ્રેશન કર્યું છે કે નથી કર્યું તે બાબતની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે. સુરતમાંથી માતા પિતાની આંખ ઉગાડનારી બીજી એક ઘટના સામે આવી છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં માતા પિતા તેમના 1.5 વર્ષના બાળક સાથે જમવા માટે આવ્યા હતા. તે સમયે હોટેલની આજુબાજુ બનાવવામાં આવેલા પુલમાં બાળક પડી ગયું હતું અને જ્યાં પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું છે. ગતરોજ અત્રેની આ હોટલ ખાતે એક બર્થડે પાર્ટી હતી. એ બર્થડે પાર્ટીમાં લગભગ 50 ઉપર મહેમાનો આવેલા હતા અને બર્થડે પાર્ટી દરમિયાન મહેમાનોમાં આવનાર વિજય સાવલિયા નામક વ્યક્તિનો દીકરો કે જેનું નામ ક્રિશિવ છે અને આ બાળક લગભગ 1.5 વર્ષનું હતું. તે રમતા રમતા પાણીવાળા સ્થળે જઈ ચડેલ અને પાણીમાં પડી ગયેલ હતું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયેલ છે. સાહેબ, અત્યારે પોલીસમાં અહીંયા પહોંચ્યા છો, કઈ રીતની તપાસ અને શું માહિતી બહાર આવી રહી બીજી મહત્વની? બનાવ કઈ રીતે બન્યો હોઈ શકે અને તેમાં કોઈની બેદરકારી છે કે કેમ અને બેદરકારી જો હોય તો કોની છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. સુરતની આ બંને ઘટના ખૂબ જ ગંભીર છે, જેમાં ચોક્કસથી બેદરકારી છતી થાય છે. કેમેરામેન દેવસ સોલંકી સાથે રૂપ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદ બાદ હવે સુઈ ગામની ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વરસાદ પડ્યો અને આજે તેને 7 થી 8 દિવસ થઈ ગયા છતાં આ ગામમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા. લોકોનો માલ સામાન, ખેતરો, તેમના પશુઓ આ તમામ રીતે સ્થિતિ ખરાબ છે. આવો જોઈએ સુઈ ગામના લોકો પર કેવી છે કુદરતી આફત આ રિપોર્ટમાં. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈ ગામના, કે જ્યાં વરસાદે એવી તબાહી મચાવી કે આજે વરસાદ શાંત થયાને પણ 5 થી 6 દિવસ થઈ ગયા. તેમ છતાં હજુ પણ લોકોના ઘર પાણીમાં ઘરકાવ છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો આવા દુર્ગંધવાળા ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. સાથે જ અગાઉના 3 દિવસ તેમના માટે એટલા કપરા હતા કે લોકોને ખાવા માટે કોડિયો પણ નસીબ નહોતો થયો.
3 દિવસથી ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ હતા. આજે આટલા દિવસ પછી ગામના કેટલાક રસ્તાઓ ખુલતા વીટીવી ન્યૂઝ આ ગામમાં પહોંચી હતી. ત્યારે લોકોએ લાચારી સાથે કેમેરા સામે પોતાની વ્યથા વણવી છે. વરસાદની પરિસ્થિતિ તો એવી હતી કે પૂનમને દિવસે 11 વાગે અમે નડાબેડથી નીકળ્યા તો કોઈ બચવાની બારી નથી. બરાબર 12:30 ઘરે પહોંચ્યા હતા. ઘરની અંદર મારે સાથી પાણી પીડ્યું હતું. બાજુમાં 11-12 જણા હતો ઘરવાળા, એમને મેં 4:30 બહાર કાઢ્યા, ઘરે લાવ્યા. મારા ઘરની અંદર અત્યારે કમસે કમ 1500 ની 20 થી 25 શીરખું હાલમાં પલડલ ઢોલીઓમાં હુકાયેલી. બરાબર હજી કોઈ જોવાવાળો ઘરની અંદર નથી આવ્યો. એ ઘરને મેં બચાવ્યા, આખી રાત અંદર બેઠા છે. સવારમાં એ બીજું તો કોઈ ચા કરવાનું હતું જ નહીં. વરસાદ તો સાહેબ ખૂબ પડ્યો છે. સાલ રણ આખો ચારો તરફ ભરાઈ ગયો છે. બોર્ડર થી લઈને મંદિર થી લઈને જલોયાથી પાણી ભરાલ પડ્યું છે. અતિશય વરસાદ પડ્યો છે, ખૂબ ભરાઈ ગયો છે. ખૂબ આની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. વરસાદ પડ્યો છે, કોઈ અતિવાર પબ્લિકને જવા અવર જવરમાં કોઈ મુશ્કેલી નથી. મતલબ રોડ રસ્તા ગાડી ઘોડા બધું ટોટલ બંધ હતું. નથી લાઇટના ઠકાણા, નતું કવરેજ, નથી ખાવાનું, કોઈ પણ વસ્તુ હતું નહીં. બહુ મુસીબત થી ત્યારે પબ્લિક વિચારી આ 3-4 દાડામાં આ બધું રોડ રસ્તા ખોલ્યા છે. બિલકુલ સખત બંધ હતું. લોકોના હાલ બેહાલ. અઠવાડિયા પછી પણ નથી ઓસર્યા પાણી. લોકોના ચહેરા પર જોવા મળી રહી છે લાચારી. નડાબેટ ખાતે રહેતા લોકોને પણ વરસાદી પાણીને કારણે 2 દિવસ સુધી પોતાના પરિવારોથી દૂર રહેવું પડ્યું. સતત ભારે વરસાદને પગલે નડાબેટ ખાતે દરિયાની જેમ વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યા હતા. આવી પરિસ્થિતિમાં ગૌશાળામાં 150 થી વધુ જે પશુઓ બાંધેલા હતા તેમને સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે પશુઓની શોધખોળ કરવામાં આવી તો માત્ર 10 જેટલા જ પશુ મળી આવ્યા છે, જેને કારણે હવે ગૌશાળાના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કોણ કે માર પાણી ખૂબ આવ્યું, વરસાદ વાવાઝોડું અને 150 ગાયો, બસ હવા દેવી ગાયો આવી, કોઈ ગાય જ નહીં આવી. ક્યાં આવી? બીજા આપણે સાહેબ શું કોઈ આટલી આવી અને વરસાદ કોણ કે દેખાડું જ નથી આવ્યો. તમે કોઈ આ ખેતર આખું ભરાઈ ગયું હતું અને ક્યાં અમે છોડી મિલાક ને ખબર નહીં ક્યાં ગાય જઈ ક્યાં ના જઈ. સુઈ ગામની આવી પરિસ્થિતિ જોઈને અનેક લોકો તેમની મદદે પણ પહોંચી રહ્યા છે. લોકોની ઘરવખરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે. લોકોના ઘરનો તમામ માલ સામાન પલળી ગયો છે. તેને કારણે લોકો રાહત કીટ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. કોઈ પોઝિશનમાં ક્યાંય જઈ શકાય એવી પોઝિશન નથી, પણ અમે અત્યારે છેક લાખણીથી અત્યાર સુધી અહીંયા ગાડી લઈને આવ્યા છીએ. અમારા ગામના બધા યુવાનો ભેગા થઈ અને આ વિસ્તારની અંદર કીટ માટે અમે સહાય કીટ રૂપે વિતરણ માટે આવ્યા છીએ. કીટની અંદર 5 કિલો લોટ, બટાકા ડુંગળી, ચાકોડ, તેલ, મીઠું, મરચું પૂરી કીટ તૈયાર કરી છે રસોડાની. અને ઘર દીઠ આવી 120 કીટો કરી અને અમે જલોયા, સુઈગામ, દુધવા આ ગામડાની અંદર જે લોકોને હકીકતમાં ખાવાની બહુ તકલીફ પડી હતી એવા વિસ્તારોમાં આવ્યા છીએ. જ્યાં લોકો 3 દિવસ સુધી ભરાયેલા પાણીમાં એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ પાણી ઓસરે અને લોકોનું જીવન ફરીથી શરૂ થાય. જો કે હવે આ ગામમાં પાણી ધીરે ધીરે ઓસરતા લોકો ફરીથી બેઠા થવાના પ્રયત્ન કરી રહ્યા છે, પણ લોકોના ચહેરા પરના ભાવ સ્પષ્ટ કહી રહ્યા છે કે ફરીથી બધું વસાવવા માટે તેમને હવે ખૂબ મહેનત લાગવાની છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વેલકમ બેક. બનાસકાંઠામાં વરસાદે લોકોને પાયમાલ કરી નાખ્યા છે. વરસાદી આફતે લોકોના ઘરોની સાથે સાથે ખેડૂતોના પાકને પણ નષ્ટ કરી દીધો છે. એક અઠવાડિયા પછી પણ ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ફરી ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આવો જોઈએ બનાસકાંઠામાં ખેડૂતોના ખેતરોની કેવી છે સ્થિતિ. ખેડૂતોના માથે ફરી મુશ્કેલી. આફત બનીને વરસ્યો વરસાદ. ખેતરો ફેરવાયા બેટમાં, પાક થયો નષ્ટ. ક્યારે ઉગારશે ખેડૂતો આ પરિસ્થિતિમાંથી? સરહદી પંથકમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. વાવ, સુઈગામ, થરાદ પંથકના અનેક ગામડાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ફરીથી છીનવાયો છે.
આ વરસાદ એવી આફત બનીને આવ્યો કે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મોંઘા બિયારણ લાવીને વાવેલો પાક વહી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે એક અઠવાડિયું થયું પણ હજુ સુધી તમામ ખેતરો જળમગ્ન છે. પાણી ભરાઈ રહેતા તમામ પાકો નષ્ટ તો પામ્યા જ છે, પરંતુ હજુ આ પાણી 2 મહિના સુધી સુકાય તેમ નથી, જેને કારણે ખેડૂતો નવી ખેતી પણ નહીં કરી શકે. એ તો હાથે હાથ ધોનવાયા તો એરંડા હતા, મગફળી હતી, જુવાર હતી, બાજરી હતી, બસ પણ બધું ધોન રૂપમાં ફેલ ગયું છે. અત્યારે તો કોને ઢોરોને ઘાસ નાખવું ને એ ચોથી લાવી નાખવું ને એની અમને અત્યારે તો એનું દુઃખ છે ખૂબ. પાણી 80% પાણી ભરેલું પડ્યું છે ખેતરોમાં. છાતીસમાં પહેલા પાણી હતો, ગળાસમાં હતો, છાતીસમાં હવે હાલ કમરસમાં થઈ પાણી. હું ઘરે જઈ શકું એમ 1 મહિનો નથી, 2 મહિના. 1-2 મહિનો મારે ત્યાં સુકાતું જ નથી. 2 વખત પૂર આવ્યું ત્યારે હું 5-6 મહિના બહાર રહ્યો અને આજે પણ હું આ કોમેન્ટ્રી હોલમાં રહું છું. વીટીવી ન્યૂઝની ટીમે આવા ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યો. ખેડૂતોએ ચોમાસુ સિઝનમાં વાવેલા દિવેલા, મગ, જુવાર, મગફળી, બાજરી સહિતના જે પાક વાવ્યા હતા તે તો નષ્ટ પામ્યા છે, જેને કારણે એક ખેડૂત દીઠ 5 થી 10 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગામમાં કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી સર્જાવી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. વરસાદ બંધ થયાના 7 દિવસ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. તમામ ખેતરો હજુ પાણીથી ભરેલા છે, જેને કારણે નવું વાવેતર પણ થઈ શકે તેમ નથી, જેથી શિયાળુ સિઝનના વાતાવરણમાં પણ મોડું થશે અને ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. ત્યારે સરકાર ઝડપથી સર્વે કરાવી સહાય ચૂકવે તેવી માંગ કરાઈ છે. આજે 2025 ની અંદર જે પૂર આવ્યું એ પૂરની અંદર અમારું દોઢ ગામ 100% આખો પાક બધો નિષ્ફળ થઈ ગયો છે. અમારા જે ખેડૂતો જે વાવેલા હતા, એરંડા, મગફળી વાવેલી હતી, બાજરી વાવેલી હતી, જુવાર વાવેલી હતી, 100% નિષ્ફળ થઈ ગયું છે. અત્યારે પણ ખેતરોની અંદર 10-15 ફૂટ જેટલું પાણી ભરેલું છે. હવે એ તો ઠીક છે, પણ અમે આગામી પાક પણ લઈ શકીએ એમ નથી. 1 મહિના સુધી, 1.5 મહિના સુધી પાણી ક્યારે પૂરું થાય ને કોઈ નક્કી નથી. તો અમે સરકાર શ્રી પાસે એ જ રજૂઆત કરો છો કે અમારું જે આ પાણીનો કાયમી ખાતે નિકાલ થાય એવી અમે સરકાર શ્રી આગળ અમે બહુ રજૂઆત કરીએ છીએ. નીકળવાનું છે જ નહીં આ ગામમાંથી. પાણી ભરાઈ દેવાનું છે તો આ ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ સરકારને વિચારવું જોઈએ. અને નેટ તણાઈ ખેંચાઈને બધા ઊંચાણવાળા ભાગમાં આવી ગયા છે. તો હવે સરકાર જો આ દોડગામના ખેડૂતો અમે જોવે અને કોઈ પણ સહાયની, કોઈ પણ પાણી નિકાલની વ્યવસ્થા કરે તો સરકારની મહેરબાની કહેવાય. ત્યારે ખેડૂતોની આ કફોડી પરિસ્થિતિને સમજી સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય કરે તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે છે, કેમ કે હાલ તો જગતનો તાત આ મુશ્કેલીમાંથી ઉઘરી શકે તેમ નથી. મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.